તો ચૂંટણીના મોસમમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। એ બાબત જાણકારી મળી રહી છે કે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કે જેમણે ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે, હિંમતસિંહ પટેલ ઉમેદવારી ફોર્મ ભર્યું। કોઈ મા બેન દીકરી આવી હોય, નાનું બાળક આવ્યો હોય, કોઈ પણ વ્યક્તિ આવ્યું હોય, અમે એનું નામ અને ગામ નથી પૂછતા, અમે માત્ર એમનું કામ પૂછીએ છીએ। અને એ જનસેવા એ પ્રભુ સેવા અને માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે। એના ધ્યેય સાથે જે પણ લોકોને મુશ્કેલીઓ હોય એના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે, ન્યાય અપાવવા માટે હર હંમેશા અમે લોકોની સહાય કરી છે, મદદરૂપ કરી રહીએ છીએ। કોરોના કાળ જેવી મહામારી પણ આવી, એની અંદર પણ દિવસ રાત એક કરીને જ્યાં લોકોને જેવી જરૂરિયાત પડી, ખાવાની, અનાજની, જે પણ મુશ્કેલીઓ પડી, હોસ્પિટલમાં એડમિટ કરાવવાની હોય, ઓક્સિજનની તકલીફ હોય, વેન્ટિલેટરની તકલીફ હોય કે કોઈ પણ હિંમતસિંહ કહી રહ્યા છે કે અમદાવાદીઓને પડતી હાલાકી બાબતે તેઓ આગામી સમયમાં મુદ્દા ઉઠાવશે અને તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। આપને કહી દઈએ કે હિંમતસિંહ આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે। અગાઉ રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી હતી।